હેલો. તો લાસ્ટ વિડીયોમાં આપણે ડેસિમલ ટુ અધર બેઝ સિસ્ટમમાં આપણે ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન વિશે જોયું હતું. ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝેશન એટલે કે ડેસિમલ નંબર સિસ્ટમ ટુ ઓક્ટલ નંબર સિસ્ટમ વિશે આપણે જોયું હતું લાસ્ટ વિડીયોમાં. તેમાં આપણે બે ટેકનિક વિશે જોઈ હતી લાસ્ટ વિડીયોમાં, કે ડેસિમલ ટુ અધર બેઝ અને ડેસિમલ ટુ અધર બેઝ એન્ડ અધર બેઝ ટુ ડેસિમલ નંબર સિસ્ટમ. તો અધર બેઝ સિસ્ટમ ટુ ડેસિમલ નંબર સિસ્ટમમાં આપણે મલ્ટિપ્લિકેશનની સિસ્ટમ જોઈ હતી, કે ડેસિમલ ટુ અધર બેઝ કન્વર્ઝેશન પૂછે કે ડેસિમલ ટુ બાઇનરી, ડેસિમલ ટુ ઓક્ટલ, ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. તો ડેસિમલ ટુ અધર બેઝ નંબર સિસ્ટમ પૂછે તો તેમાં આપણે મલ્ટિપ્લિકેશનની ટેકનિકનો યુઝ કરતા હતા. ત્યારબાદ હતું ડેસિમલ ટુ અધર બેઝ સિસ્ટમ. તો ડેસિમલ ટુ અધર બેઝ સિસ્ટમ મીન્સ કે ડેસિમલ ટુ અધર નંબર કન્વર્ઝેશન એટલે કે ડેસિમલ ટુ અધર નંબર એટલે કે ડેસિમલ ટુ બાઇનરી છે, ડેસિમલ ટુ ઓક્ટલ છે, ડેસિમલ ટુ હેક્સાડેસિમલ છે, ડેસિમલ ટુ બાઇનરી છે. તો આ જે નંબર સિસ્ટમ જે છે તો તેના માટે આપણે ડિવિઝનની ટેકનિક અપનાવતા હતા, ડિવિઝન ટેકનિકનો યુઝ કરતા હતા. તેમાં આપણે ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ વિશે જોયું હતું અને ડેસિમલ ટુ ઓક્ટલ નંબર સિસ્ટમ વિશે જોયું હતું, કે ડેસિમલ ટુ બાઇનરી નંબર કન્વર્ઝેશન અને ડેસિમલ ટુ ઓક્ટલ નંબર કન્વર્ઝેશન વિશે જોયું હતું. તો આજે આપણે જોવાનું છે ડેસિમલ ટુ અધર બેઝ સિસ્ટમમાં ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝેશન. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન એટલે કે ડેસિમલ નંબર્સ આપેલા હોય 0 to 9 અને હેક્સાડેસિમલમાં આપણે એને કન્વર્ટ કરવાનું હોય એટલે કે 0 to 9 અને A to F. એટલે કે ડેસિમલનો જે ડેસિમલના જે ડિજિટ જે છે તેમાં શું આવશે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. એટલે કે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર તેમાં ટોટલ 0 to 9 ડિજિટ આવશે અને ટોટલ ડેસિમલનો જે બેઝ છે તે શું રહેશે? 10. ડેસિમલનો બેઝ શું છે? 10 છે. હવે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. તો હેક્સાડેસિમલના ડિજિટ શું છે? તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. તો 0 to 9 અને 10 to 15 એટલે કે 10 જે છે ત્યાંથી આપણે શું લેવું પડશે? A એટલે કે આલ્ફાબેટિકલ ડિજિટ્સની અંદર A, B, C, D, E અને F. તો એનો ટોટલ ડિજિટ કેટલા છે? 16 ડિજિટ છે. એટલા માટે હેક્સાડેસિમલને બેઝ રહેશે 16. હેક્સાડેસિમલનો બેઝ 16 છે. એટલા માટે આપણે ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવા માટે 0 to 9 અને A to F. A to F માં કન્વર્ટ કરવાનું રહેશે. એટલે કે ડેસિમલ નંબર્સ તમને આપેલા હોય 0 to 9 ડિજિટ્સ તમને આપેલા હોય તેને તમારે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું હોય કે 0 to 9 અને A to F.
એટલે કે 10 ઇઝ ઇક્વલ ટુ એ રહેશે, 11 ઇઝ ઇક્વલ ટુ બી રહેશે, 12 ઇઝ ઇક્વલ ટુ સી, 13 ઇઝ ઇક્વલ ટુ ડી, 14 ઇઝ ઇક્વલ ટુ ઈ અને 15 ઇઝ ઇક્વલ ટુ એફ. તો આવી રીતે આપણે કન્વર્ઝેશન કરવાનું છે. તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ટની અંદર તમને આપેલા હોય કે નંબર્સ આપેલા હોય. ફોર એક્ઝામ્પલ 49 છે. હવે કન્વર્ટ ડેસિમલ નંબર 49 ઇન્ટુ હેક્સાડેસિમલ, એટલે કે આ ડેસિમલ નંબર્સ આપેલા છે 49 જે છે એ ડેસિમલ નંબર છે અને તેને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. તો 49 ને કેવી રીતે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવા? તો આપણે 49 ને શું કરવાનું? ડિવાઈડ કરવાના રહેશે. 49 અહીંયા બેઝ કેટલો છે હેક્સાડેસિમલનો? હંમેશા 16 છે, એટલે કમ્પલસરી કોઈ બી ડિજિટ્સ આપેલા હોય હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું રહે. એટલા માટે આપણે શું કરવાનું? કમ્પલસરી 16માં એને ડિવાઈડ કરવાના. જે બી ડિજિટ્સ હોય તેને 16 થી ડિવાઈડ કરવાના. હવે 49 ડિવાઈડ બાય 16, 49 ડિવાઈડ બાય 16, તો 16 મલ્ટીપ્લાય બાય 3 એટલે આન્સર શું આવશે? 48. તો એનું રિમાઇન્ડર શું છે? 0, 1, એટલે અહીંયા 1 આવશે અને અહીંયા શું આવશે? 3. અહીંયા 3 આવશે અને એનો રિમાઇન્ડ શું છે? આ 3 જે આન્સર જે છે એ 3 અહીંયા એડ કરવાનો અને રિમાઇન્ડર શું છે? 1 છે, એટલે એનો રિમાઇન્ડ 1 આવશે. હવે અહીંયા 16, તો 16 જે છે એ 3 જે છે એ 16 કરતાં નાનો છે, તો એ 3 એઝ ઇટ ઇઝ આપણે અહીંયા એડ કરી દેવાના. અને જે રિમાઇન્ડર આવ્યા છે એને આપણે બોટમ ટુ ટોપમાં એડ કરવાના, એટલે કે આન્સર શું આવશે? 33 and 1. તો આ શું થઈ ગયો? હેક્સાડેસિમલ કન્વર્ઝન. 49 નો બેઝ શું છે? 10 છે. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ અને તેને આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કર્યા, એટલે આન્સર શું આવ્યો? 31. તો આવી રીતે તમે કન્વર્ટ કરી શકો છો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર કન્વર્ઝેશન. ત્યારબાદ ફરીથી એક એક્ઝામ્પલ જોઈએ તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ટની અંદર કન્વર્ટ ટુ 1228 નંબર્સ આપેલો છે, તેને તમારે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. અહીંયા પણ આપણને 49 જે આપેલો છે નંબર તેને આપણે અહીંયા એઝ ઇટ ઇઝ એડ કર્યા છે. જો 3 આપેલા છે અને ત્યારબાદ જે 3 બચેલા છે એઝ ઇટ ઇઝ આપણે એડ કરેલા છે, એટલે આન્સર શું આવ્યો? 31 એડ થયેલા છે. સેમ એવી રીતે આપણે 1228 છે તેને આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરીએ. 1228 આ ડેસિમલ નંબર છે, એટલે ડેસિમલ નંબરમાં ઓનલી 0 to 9 ડિજિટ્સ અવેલેબલ હોય. હવે 122 ને આપણે શેમાં ડિવાઈડ કરવાના રહેશે? 16 થી. કમ્પલસરી 16 થી ડિવાઈડ કરવાના, બીકોઝ કે આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવું છે એટલા માટે. જો ઓક્ટલમાં હોય તો આપણે 8 વડે ડિવાઈડ કરવાના, હેક્સાડેસિમલ હોય તો 16 વડે ડિવાઈડ કરવાના. તો હવે 122 છે તો આપણે એને કન્વર્ટ કરીએ. 1228 છે એને 16 થી ડિવાઈડ કરવાના છે આપણે. તો 16 મલ્ટીપ્લાય બાય 7 એટલે આન્સર શું આવશે? 112. હવે આન્સર શું આવશે? 0. અહીંયા શું આવશે? 0, 1 and 0. હવે 8 અહીંયા એડ કરી દઈએ એટલે આ 108. તો 16 મલ્ટીપ્લાય બાય 6 એટલે આન્સર શું આવશે અહીંયા? 96.
તો આન્સર શું આવ્યો? રિમાઇન્ડર શું આવ્યો? 12 આવ્યો. રિમાઇન્ડર જે આવે છે તે આપણે અહીંયા એડ કરવાના. રિમાઇન્ડર શું છે? 12 છે. 12 રિમાઇન્ડર આવ્યો અને આન્સર શું આવ્યો? 76. તો આ 76 ને ફરીથી આપણે 16 વડે ડિવાઈડ કરવાના. અહીંયા 76 છે. 76 એનો રિમાઇન્ડ આવ્યો 12. તો 12 જે છે એ આપણે અહીંયા એડ કરવાના. ફરીથી આપણે 16 થી ડિવાઈડ કરવા પડશે, કારણ કે 16 જે છે એ 76 કરતાં નાના છે, એટલે 76 જે છે એ 16 કરતાં મોટા છે. એટલા માટે ફરીથી આપણે ડિવાઈડ કરવાના રહેશે. ત્યાં સુધી ડિવાઈડ કરવાના જ્યાં સુધી 16 કરતાં નાની સંખ્યા નહીં મળે, ત્યાં સુધી આપણે બધા જ ડિજિટને ડિવાઈડ કરતા રહેવાનું. એટલે 16 ડિવાઈડ બાય 76. 76 તો 16 મલ્ટીપ્લાય બાય 4 કરીએ એટલે શું આવશે આન્સર? 64. 64 એટલે રિમાઇન્ડર શું મળ્યો? 12 આવ્યો આન્સર. તો આ જે રિમાઇન્ડર જે છે 12 એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરવાના અને ડિવાઈડ કરતા જે આન્સર મળે છે આપણને 4 એ અહીંયા એડ કરવાના. હવે 16 જે છે, હવે આ જે 4 આવ્યો છે આન્સર એ 16 કરતાં નાનો છે. તો 4 જે છે જે 4 લાસ્ટમાં બચેલા છે એ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા એડ કરવા પડશે. હવે આપણે કન્વર્ઝન છે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. તો હેક્સાડેસિમલના ડિજિટ્સમાં 12 ઇઝ ઇક્વલ ટુ શું છે? હેક્સાડેસિમલના ડિજિટમાં 12 ઇઝ ઇક્વલ ટુ શું છે? સી છે. 12 ઇઝ જો આપણને રિમાઇન્ડમાં 10 થી લઈને 15 સુધી કોઈ બી ડિજિટ્સ મળે તો આપણે કમ્પલસરી આલ્ફાબેટિકનો યુઝ કરવાનો રહેશે. તો હવે 12 ઇઝ ઇક્વલ ટુ શું છે? સી છે. તો અહીંયા શું લખવાનું? સી લખવાનું. અને 12 ઇઝ ઇક્વલ ટુ આ હેક્સાડેસિમલના ડિજિટ છે. શું છે? એ હેક્સાડેસિમલના ડિજિટ છે. એને આપણે હેક્સાડેસિમલના ડિજિટમાં કન્વર્ટ કરવાનું. 12 છે તો 12 ને હેક્સાડેસિમલમાં શું કહેવામાં આવે છે? સી કહેવામાં આવે છે. અને 4 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. તો આન્સર શું આવ્યો? 4CC. 4CC એને શેમાં કન્વર્ટ કર્યા છે આપણે? હેક્સાડેસિમલમાં. આ શું થઈ ગયો? ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. ત્યારબાદ આપણે ફરીથી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા 16 આપેલા છે, 600 આપેલા છે. તો તેને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવા માટે 600 આપેલા છે. તેને આપણે કમ્પલસરી હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના છે, એટલા માટે એને 16 થી ડિવાઈડ કરીએ તો 600 divided by 16. 600 divided by 16. તો હવે 600 divided by 16 કરીએ તો 16 મલ્ટીપ્લાય બાય 3 કરીએ તો આન્સર શું આવશે? 48. 600 divided by 3 કરીએ એટલે આન્સર શું આવ્યો? 48. તો 48 માઇનસ 16 કરીએ એટલે આન્સર શું આવશે? 12 આવશે. 12 અને અહીંયાથી 0 એડ કરીએ એટલે 120. હવે ફરીથી આપણે ડિવાઈડ કરીએ 16 મલ્ટીપ્લાય બાય 7 કરીએ એટલે આન્સર શું આવશે? 16 મલ્ટીપ્લાય બાય 7 કરીએ એટલે આન્સર શું આવશે? 112. તો આન્સર શું આવશે એનો? 120 માઇનસ 112 કરીએ એટલે આન્સર શું આવ્યો? 8 આવ્યો. તો અહીંયા શું આવશે? રિમાઇન્ડર આપણો 8 થયો અને આન્સર 37 થયો. રિમાઇન્ડર 37 આવ્યા અહીંયા એટલે અહીંયા આપણે શું કરી દેવાના? 37 8 કરી દેવાના.
અને તેનો રિમાઇન્ડર 8 આવ્યો. આપણે અહીંયા 8 આવ્યો એટલા માટે આપણે 8 અહીંયા એડ કરવાના. અને ફરીથી 37 જે છે 60 કરતાં મોટા છે એટલા માટે આપણે ફરીથી ડિવાઈડ કરવાના. 37 ડિવાઈડ બાય 16. 37 ડિવાઈડ બાય 16. 37 ડિવાઈડ બાય 16. તો 37 ડિવાઈડ બાય 16 કરીએ તો આન્સર 16 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 32 આવ્યા. 32 એટલે એનો રિમાઇન્ડર શું આવ્યો? 37 માઇનસ 32 કરીએ એટલે આન્સર શું આવશે? 5. એટલે આ શું થયું? અહીંયા શું આવશે? આપણો આન્સર જે મળ્યો છે 2 એ એઝ ઇટ ઇઝ અહીંયા આવશે. અને 5 જે રિમાઇન્ડર મળ્યો છે, આ જે 2 જે આન્સર આવ્યો છે તે કહેવાશે. અને રિમાઇન્ડર જે આવ્યો છે 5 એ આપણે એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરશું. હવે ફરીથી આ જે 2 આવ્યા છે તે નાના છે, 16 કરતાં શું છે? નાના છે. તો આપણે જે 2 જે આવ્યા છે એ એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરશું. અને આન્સર ચેક કરીએ તો આપણે શું આવશે? 2 5 8. તો આ શું થયું? હેક્સાડેસિમલમાં કન્વર્ટ કર્યું તો શું આન્સર આવ્યો? 2 5 8. અને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કર્યો. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. જો રિમાઇન્ડરની અંદર 10 to 15 લઈને 10 થી લઈને 15 સુધી કોઈ પણ ડિજિટ હોય તો તેને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરીને જે આન્સર આવે છે તે આન્સર અહીંયા એડ કરવાનો રહેશે. પણ 0 to 9 માં એઝ ઇટ ઇઝ જ નંબર રહેશે. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપેલું હોય તમને 1228 આપેલા હોય. 1228 નું આપણે કર્યું હમણાં. હવે ફોર એક્ઝામ્પલ તમને બીજો કોઈ ડિજિટ્સ આપેલા હોય, ફોર એક્ઝામ્પલ 5 9 0 આપેલા હોય. ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું. તેનો બેઝ શું છે? 16. એટલે કે ડેસિમલ ડિજિટ્સ આપેલા હોય તેને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું. તો જોઈએ આપણે ફોર એક્ઝામ્પલ 5 9 0 એને કમ્પલસરી આપણે 16માં ડિવાઈડ કરવાના. 16માં ડિવાઈડ કરવાના. હવે જોઈએ થી ડિવાઈડ કરવાના. તો ફોર એક્ઝામ્પલ 590 છે. 590 તેને આપણે 16 થી ડિવાઈડ કરવાના છે. તો 16 મલ્ટીપ્લાય બાય 3 કરીએ તો આન્સર શું આવશે? 48. તો અહીંયા 59 માઇનસ 48 એટલે આન્સર શું આવશે? 11. અને ઉપરથી 0 એડ કર્યા એટલે કે 110 આવ્યા. તો 16 મલ્ટીપ્લાય બાય 6 કરીએ તો આન્સર શું આવશે? 96 આવશે. તો 110 માઇનસ 96 કરીએ તો રિમાઇન્ડર શું મળ્યો? 4 મળ્યો. રિમાઇન્ડર શું આવ્યો? 4. તો આપણે અહીંયા શું કરવાનું છે? જે રિમાઇન્ડર આવે તેને આ સાઈડ એડ કરવાના. એટલે કે 4 રિમાઇન્ડર આવ્યો છે અહીંયા. ત્યારબાદ આન્સર શું છે? 36 આવ્યા છે. તો એ 36ને આપણે અહીંયા એડ કરી દઈએ અને 36ને ફરીથી આપણે 16 થી ડિવાઈડ કરીએ. 16 થી ડિવાઈડ કરીએ એટલે ફરીથી આપણે 36 ડિવાઈડ બાય 16 કરીએ. 36 ડિવાઈડ બાય 16. તો 16 મલ્ટીપ્લાય બાય 2 એટલે શું આવ્યું આન્સર? 32.
590. હવે અહીંયા શું છે 590 છે, એને આપણે 16 મલ્ટીપ્લાય બાય 3 કરીએ એટલે આન્સર 48 આવ્યો. 48માંથી આપણે આન્સર 59 માઇનસ 48 કરીએ એટલે 11 અને ઉપરથી 0 એડ કરીએ. હવે 16 મલ્ટીપ્લાય બાય 6 કરીએ એટલે આન્સર શું આવ્યો 96. તો 96 માઇનસ 110 એટલે આન્સર શું આવશે 14 આવશે. એટલે અહીંયા શું આવશે 14. અહીંયા રિમાઇન્ડર શું આવ્યો 14 આવ્યો. આ 14 આપણે અહીંયા એડ કરવાના. હવે 36 ડિવાઈડ બાય 16. હવે 16 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 32 આવ્યા. એટલે 32 માઇનસ 36 એટલે આન્સર શું આવ્યો 2. એટલે જે રિમાઇન્ડર જે છે 2 જે રિમાઇન્ડર આવ્યો છે એ સીટીઝ અહીંયા આવશે, અને આ જે 2 આવ્યા છે ડિવાઈડ કરતા જે બી આન્સર આવે છે એ સીટીઝ અહીંયા રહેશે. હવે 16 હવે જે 2 આવ્યો છે એ 16 કરતાં નાના છે, તો 2 જે છે એ સીટીઝ અહીંયા રહેશે. 2 જે છે એ સીટીઝ અહીંયા રહેશે. હવે હેક્સાડેસિમલ કન્વર્ઝનની અંદર જો રિમાઇન્ડરમાં 10 to 15 ડિજિટ્સ મળે, 10 થી લઈને 10, 11, 12, 30, 40 ને 15 આટલા ડિજિટ મળે તો એને શેમાં કન્વર્ટ કરવાના હેક્સાડેસિમલમાં. શેમાં કન્વર્ટ કરવાના હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના. તો 14 ઇઝ ઇક્વલ ટુ શું આવશે ઈ આવશે. 14 ઇઝ ઇક્વલ ટુ ઈ, અને 2 એઝ ઇટ ઇઝ રહેશે અને આ પણ 2 એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આન્સર શું આવશે. હવે આપણે બોટમ ટુ ટોપમાં આપણે ડિજિટને એડ કરવાના એટલે શું આવશે 2, 2 અને ઈ આન્સર. તો આ શું થયું હેક્સાડેસિમલમાં કન્વર્ઝન. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. ત્યારબાદ ફરી એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણને આપ્યા હોય 100 આપ્યા હોય ડેસિમલ નંબર 100 છે. ડેસિમલ નંબર 100 છે તેનો બેઝ. હવે તેને આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના હોય. હેક્સાડેસિમલનો બેઝ છે 16. તો જોઈએ આપણે આ 100 કમ્પલસરી આપણે શેમાં ડિવાઈડ કરવાના 16 થી ડિવાઈડ કરવાના. 16 નંબરથી ડિવાઈડ કરવાના. તો જોઈએ 100 ડિવાઈડ બાય 16. 100 ડિવાઈડ બાય 16. તો હવે જોઈએ 16 મલ્ટીપ્લાય બાય 6 કરીએ એટલે આન્સર શું આવશે. 16 મલ્ટીપ્લાય બાય 6 કરીએ એટલે આન્સર શું આવશે 96. તો 100 માઇનસ 96 કરીએ એટલે આન્સર શું આવ્યો 4. તો આ રિમાઇન્ડર જે આવ્યો છે એ રિમાઇન્ડર આપણે એડ કરીએ. અહીંયા 4 રિમાઇન્ડર આવ્યો છે અને 6 અહીંયા એડ કરશું જે આન્સર આવ્યો છે તે. તો હવે 16 જે છે 6 કરતાં મોટા છે એટલે કે 6 જે છે 16 કરતાં નાના છે એટલે કે નાની સંખ્યા આવી છે. 16 કરતાં જો નાની સંખ્યા આવે તો આપણે એને ડિવાઈડ કરી શકીએ નહીં, એટલા માટે 6 જે છે એઝ ઇટ ઇઝ આપણે અહીંયા એડ કરી દઈએ અને આન્સર શું આવશે 6 and 4. આ શું થઈ ગયું હેક્સાડેસિમલ કન્વર્ઝન. ફરી એક એક્ઝામ્પલ જોઈએ. તો ફોર એક્ઝામ્પલ 188 આપેલો હોય તમને, 188 આપેલો હોય તેને 16 થી ડિવાઈડ કરીએ એટલે કે 188 આપેલો હોય. ડેસિમલ નંબર 188 આપેલો હોય તેને તમારે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું હોય આ ડિજિટને. તો અહીંયા ડિવાઈડ કરીએ 188 ડિવાઈડ બાય 16. તો 16 મલ્ટીપ્લાય બાય 1 એટલે આન્સર શું આવ્યો 2
અને ઉપર આ જે 8 છે એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરી દઈએ. તો ફરીથી આપણે 16 મલ્ટીપ્લાય બાય 1 કરીએ એટલે આન્સર શું આવ્યો 20, આન્સર શું આવ્યો 16, અને 28 માઇનસ 16 કરીએ એટલે આન્સર શું આવશે, રિમાઇન્ડર શું આવશે 12 આવશે. 12 એટલે આપણો અહીંયા ડિવાઈડ કરતાં જે રિમાઇન્ડર મળે છે 12 એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરવાનો, અને જે 11 જે આન્સર મળે છે એને અહીંયા એડ કરી દેવાનું. અને ફરીથી આપણે જોઈએ 16 મળ્યા છે. તો આપણો 16 જે છે એ મોટા છે 11 કરતાં 16 મોટા છે. તો 11 એઝ ઇટ ઇઝ 11 જે છે એઝ ઇટ ઇઝ અહીંયા રહેશે. તો હવે હેક્સાડેસિમલમાં તેને કન્વર્ટ કરીએ. 11 to 15 માં ડિજિટ આવે તો એને કમ્પલસરી આપણે શેમાં હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના, એટલે કે 12 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 12 ઇઝ ઇક્વલ ટુ સી અને 11 ઇઝ ઇક્વલ ટુ બી. 11 ઇઝ ઇક્વલ ટુ બી. અહીંયા આપણને ડિજિટ્સ આપેલા છે કે 10 ઇઝ ઇક્વલ ટુ એ, 11 ઇઝ ઇક્વલ ટુ બી, 12 ઇઝ ઇક્વલ ટુ સી, 13 ઇઝ ઇક્વલ ટુ ડી, 14 ઇઝ ઇક્વલ ટુ ઈ અને 15 ઇઝ ઇક્વલ ટુ એફ. તો 10 થી લઈને 15 સુધીના કોઈ પણ રિમાઇન્ડર આવે તો તેને આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના. તો અહીંયા આપણો આન્સર શું આવ્યો બી એન્ડ સી, એને બેઝ શું રહેશે હેક્સાડેસિમલમાં 16. ત્યારબાદ ફરીથી મલ્ટિપલ એક્ઝામ્પલ જોઈએ તો 1 2 3 4 આપેલા છે 5, તેને 16 થી ડિવાઈડ કરીએ એટલે 771 આવે આન્સર, અને તેનો રિમાઇન્ડર 9 છે. ત્યારબાદ 771 ને ડિવાઈડ કરીએ 16 થી તો આન્સર આવે 48, તેનો રિમાઇન્ડ છે 3, અને 3 એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરી દીધા છે એટલા માટે અહીંયા શું આવશે 3 0. 48 ને ફરીથી 16 થી ડિવાઈડ કરીએ એટલે રિમાઇન્ડર 0 આવ્યો અને આન્સર 3 આવ્યો. તો 3 જે એઝ ઇટ ઇઝ જે છે એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરી દીધા છે એટલે આન્સર શું આવશે અહીંયા 3039 અને એનો બેઝ શું છે 16. સેમ એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ તો 7 to 5 છે નંબર, એને આપણે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરીએ તો 7 to 5 ને ડિવાઈડ કરીએ 16 થી તો આન્સર શું આવે 45 અને તેનો રિમાઇન્ડર 5 આવે. ત્યારબાદ 45 ને 16 થી ડિવાઈડ કરીએ એટલે એનો આન્સર 2 આવે અને રિમાઇન્ડર શું આવે 13 આવે, એટલે 13 ઇઝ ઇક્વલ ટુ ડી થયું અને 2 એઝ ઇટ ઇઝ અહીંયા એડ કરી દીધા એટલે આન્સર શું આવે 2 ડી એન્ડ 5. એટલે અહીંયા શું આવશે 2D and 5. આ ડી શેના છે તો 13 રિમાઇન્ડર આવ્યો છે એટલા માટે. જો 10 હોય તો એ, 11 હોય તો બી, 12 હોય તો સી, 13 હોય તો ડી, એટલા માટે અહીંયા 13 ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે ડી લીધું છે, અને 14 ઇઝ ઇક્વલ ટુ ઈ અને 15 ઇઝ ઇક્વલ ટુ એફ. તો આવી રીતે હેક્સાડેસિમલમાં કન્વર્ટ થાય છે. તો સમ એક્સરસાઇઝ હું તમને આપું છે, તમારે જાતે કન્વર્ટ કરવાના રહેશે નંબર. ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના હોય તો હું તમને ડિજિટ્સ આપું છું, તે દરેક નંબર્સને તમારે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. તો 9 2 1 છે તેને ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. આ દરેક ડિજિટ જે છે તેને ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. તો આનો બેઝ શું છે હેક્સાડેસિમલનો 16. ત્યારબાદ છે 2 5 6 2 5 6, તેનો પણ બેઝ 16 છે એટલે કે 16માં તમારે કન્વર્ટ કરવાનું છે. ત્યારબાદ 7 1 6 છે, 7 1 6 તેને 16 થી ડિવાઈડ કરીએ 16 એટલે કે હેક્સાડેસિમલનો બેઝ રહેશે એને. ત્યારબાદ છે 2 3 3, તેનો બેઝ 16 છે. ત્યારબાદ 21, તમને એક્ઝામમાં પણ પૂછી શકે છે ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરો તો કોઈ બી ડિજિટ્સ આપેલા હોય તો તેને તમારે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું રહેશે. ત્યારબાદ હોય તમને આપેલા હોય ફોર એક્ઝામ્પલ 75, કોઈ પણ ડિજિટ્સ હોય તેને તમારે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું રહેશે. તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં આવી રીતે કન્વર્ટ કરવાનું છે.
ત્યારબાદ આ બધી એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે અને આન્સર પણ આપવાનો છે. ત્યારબાદ 188 ત્યારબાદ 5 6 9 4 બેઝ 16 છે અને 2 0 1 તેને કન્વર્ટ કરવાના છે 16 મીન્સ કે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. તો આજે આપણે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન વિશે જોયું, મલ્ટિપલ એક્ઝામ્પલ્સ જોયા અને ડેસિમલમાં કયા કયા ડિજિટ્સ આવે અને હેક્સાડેસિમલમાં કયા કયા ડિજિટ્સ આવે તેના વિશે જોયું અને કેવી રીતે આપણે હેક્સાડેસિમલમાં બધા નંબરને કન્વર્ટ કરવાના તે પણ જોયું. તો કમ્પલસરી બધાએ આ એક્સરસાઇઝ કરવાની છે અને તેના આન્સર્સ આપવાના છે. થેન્ક યુ.